જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય મિત્રો. હું છું જિગ્નેશ રાઠોડ. મિત્રો, આપણે વાત ઈ કરવા જઈ રહ્યા છીએ જે આ વિડીયોના માધ્યમથી. મિત્રો, અત્યારે આપણે 1:25 થી 30 સેકન્ડનો એક મિત્રો વિડીયો જોયો. અંધશ્રદ્ધા આ દેશની અંદર કેટલી છે મિત્રો, તમે વિચાર કરો. તમને પાછળ વિડીયો પણ મૂકી, તમે પણ આ વિડીયો જોઈને મિત્રો તમે પણ ચોંકી જશો, કારણ કે આ કેટલી અંધશ્રદ્ધા કહેવાય. જો કે મોટામાં તો અંધશ્રદ્ધા છે, પણ જ્યાં 9 મહિના જે સ્ત્રી જ્યાં એના પોતાના સંતાનને જે 9 મહિના જે ઉદરની માલિકો રાખતા હોય અને જે બાળકનો જે જન્મ આપતા હોય અને જે જન્મતા વખત જ જ્યાં થોડાક સમય પછી જે રીત રિવાજ પ્રમાણે માતાજીના માંડવા કરતા હોય છે, માતાજી આગળ પગે લગાડવા લઈ જતા હોય છે, માતાજી આગળ લટ લેવા લઈ જતા હોય છે. કાંઈ વાંધો નહીં, એવું બધું કરો તો એનો કોઈ આપણને વાંધો નથી. ભલે તમે માતાજીને પગે લગાડવા લઈ જાઓ કે પછી લટ લેવા લઈ જાઓ કે જે કાંઈ થોડું ઘણું હોય રીત રિવાજ પ્રમાણે એ કરો તો એનો આપણે કોઈ વિરોધ નથી. પણ માત્ર ને માત્ર આ ભુવા ભરાડાના તાંત્રિક જે માતા પિતા જે 4-6 મહિનાનું બાળક જ હોય છે અને જે ભુવા પાસે લઈ જાય છે અને જે ભુવા આ બાળક માથે કેવું કરે છે એ તમને હું પાછળ વિડીયો દેખાડીશ. મિત્રો, ઘણા બધા એવા પણ વિડીયો આ સોશિયલ મીડિયાની અંદર આવતા હોય છે, તમે પણ જોતા હશો કે નાના નાના બાળકો હોય એને ડામ દેવામાં આવે છે. આ ભુવા ભરાડા હલકીના પેટના એની ઉપર પગ ચડાવી દે છે, આખા માથે ઊભા રહી જાય છે. ઘણા બધા એવા અસંખ્ય વિડીયો આવતા હોય છે. પણ જે આ બાળક જે 9 મહિના જેના માતાના ઉદરમાં રાખ્યો હોય અને એને માતાએ આ બાળકને જન્મ આપ્યો હોય અને જે આવા ભુવા ભરાડા તાંત્રિકો લુખીના ઉપાસ આ લઈ જાય છે એના માતા પિતા અને જે બાળક માથે આવું કૃત્ય આવા એની ઉપર સડી જવામાં આવે છે, એની ઉપર ગરમ ચોખા નાખવામાં આવે છે, ગરમ તેલ રેડવામાં આવે છે, ગરમ તેલમાં જે ગરમ તેલની અંદર બોળવામાં આવે છે. તો આ માતા પિતાને કોઈ કાંઈ વસ્તુ કાંઈ થતી નથી કે તમે આ 9 મહિના તમે ઉંદરમાં રાખ્યા હોય, પેટમાંથી તમે 9 મહિના જે બાળક ખાંચ્યું હોય અને તમે એ બાળકને જન્મ આપ્યો અને તમારી નજરના સામે આવા હરામીના પેટના આવું બધું કામ કરતા હોય તો તમને ફટ છે, તમને શરમ લાગવી જોઈએ. કારણ કે તમે એક માં છો, તમે એક એના મા બાપ છો, એટલે તમને એટલી ખબર પડવી જોઈએ કે આવા ભુવા પાછી લઈ જઈ અને તમે આવું શું કરવા માંગો છો. હવે મિત્રો, વાત આપણે એ કરવાની છે, કારણ કે જે 4-6 મહિનાનું કે 8-9 મહિનાનું બાળક હોય છે અને એની ઉપર જે કાંઈ નિવેદ કરવા જતા હોય કે જે કાંઈ હોય, હવે એ આ વિડીયોમાં પોસ્ટમાં તમે જોશો, હમણાં હું પાછળ મૂકીશ. કારણ કે ગરમ ચોખા એ છોકરાને સોંપડવામાં આવે છે, ગરમ તેલ સોંપડવામાં આવે છે અને એક